હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? તમને ખબર હશે કે આપણે એક નવી સિરીઝ શરૂઆત કરી છે અને એ છે ગુજકેટના અથવા ગુસ્સેટના પેપરો. 2006 થી માંડીને બાકીના બધા પેપરોને આપણે આ સિરીઝમાં સામેલ કરીશું. અત્યારે તો 2006 થી સ્ટાર્ટ કરીને 2020 સુધીની વાત કરીએ છીએ. ભવિષ્યમાં 2021 નું પેપર આવશે તો 21 ના પેપરને પણ સોલ્યુશન આપીશું. એટલે ભવિષ્યમાં તમારી સાથેના બીજા જો કોઈ છોકરાઓ 12મા સાયન્સમાં આવે તો તેને પણ પ્રિફર કરજો કે તું આ ચેનલને સબસ્ક્રાઇબ કરીશ તો તને કેમિસ્ટ્રીની બાબતમાં ચિંતા જેવું કદાપી રહેશે નહીં. બરાબર? ચલો ધ્યાન આપો. ગઈ વખતે આપણે ગુસ્સેટના પેપર 2013 ની શરૂઆત કરી હતી. એનું લેક્ચર 1 લીધું હતું. આજે લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર? હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં અહીંયા કે આપણે જે પેપર કરાવડાવીએ છીએ તો શું તમને આ જ પેપર પૂછવાના છે? ના. તો પછી આ પેપર કરવાનો મતલબ શું? તો પેપર કરવાનો મતલબ એ છે કે આના જેવા બીજા ક્વેશ્ચન્સ પૂછાય તો આપણને સરળતાથી આવડે. બીજી વાત મેં અગાઉ પણ તમને કહેલી છે કે જ્યારે હું પેપર સોલ્યુશન કરાવતો હોઉં છું તો માત્ર એક ક્વેશ્ચનને સોલ્વ કરાવતો નથી, એની સાથે એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આવી શકે છે. અને એટલા માટે જ્યારે હું 15 MCQ કરાવતો હોઉં તો એની પાછળ બીજા 15 થી 20 MCQ છુપાયેલા પડ્યા હશે. મેં જે 20 MCQ કરાવડાયેલા હશે તો બીજા 25 MCQ ની પાછળ છુપાયેલા પડ્યા હશે. તો તમારે સમજી લેવાનું કે 20 MCQ એટલે કે તમારા 45 MCQ 40 MCQ થઈ ગયા. ઓકે, ચલો ધ્યાન આપો. ક્વેશ્ચન છે આપણી પાસે, નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધુ હશે? બાષ્પ દબાણ વધુ ક્યારે હોય? કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં એટલે આ સિવાયનો કોન્સેપ્ટ હોય તો પણ તમને આવડે. ક્યારે બાષ્પ દબાણ વધુ હોય અને ક્યારે બાષ્પ દબાણ ઓછું હોય એનો કોન્સેપ્ટ જો તમને ક્લિયર હોય તો આ નહીં, આના જેવા કોઈ પણ પ્રશ્ન તમને પૂછે તો તમને આવડે. બરાબર? તો ધ્યાન આપી લઈએ. બાષ્પ દબાણ શું છે તે અહીંયા મારી પાસે એક દ્રાવણ છે. પેલા માત્ર દ્રાવણની વાત નથી કરતો, માત્ર દ્રાવક એની વાત કરું છું. ઉદાહરણ લઉં છું પાણી. આ પાણીની બાષ્પ અહીંયા છે અને પાણીની બાષ્પ અહીંયા છે અને આ પાણીની બાષ્પ નિયત તાપમાને જે દબાણ ઉત્પન્ન કરે તે દબાણને પાણીનું તે તાપમાન માટેનું બાષ્પ દબાણ કહેવાય. હવે જો અંદર હું દ્રાવ્ય પદાર્થ ઉમેરું તો દ્રાવ્ય પદાર્થ થોડી જગ્યા રોકે, ફરી થોડી દ્રાવ્યનો કણ, તો આ રીતે દ્રાવ્યના કણ જગ્યા રોકે. પરિણામે પહેલા જેટલી ખુલ્લી સપાટી હતી એટલી ખુલ્લી સપાટી હવે થતી નથી. ટૂંકમાં દ્રાવ્યના કણ આવવાના કારણે ખુલ્લી સપાટી ઘટે, પરિણામે બાષ્પનું પ્રમાણ ઘટે, માટે બાષ્પ દબાણ ઘટે. તો અગત્યનો પોઈન્ટ યાદ રાખીશું કે જો દ્રાવણમાં કણ સંખ્યા વધે, દ્રાવણમાં કણ સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે. બોલો ક્લિયર? તો જોઈ લઈએ ક્યાં કેટલા કણ મળે છે તે. હવે કણ માટે શું જોવાનું? આ NaCl એનું આયનીકરણ થાય તો એક Na+ મળે, એક Cl- મળે. તો આની કણ સંખ્યા તમારે ગણવાની કેટલી? આ 0.1 સાંદ્રતા તો છે જ, સાથે આમાંથી 2 આયન મળે એટલે 2 બરાબર 0.2. તો આની સાંદ્રતા 0.1 લેવાની નહીં, 0.1 NaCl 0.2. ચલો અહીંયા મારે ગણવું છે તો 0.1 તો છે જ, ગુણ્યા 1 Fe અને 3 Cl એટલે 4 થયા, અને 4 વડે ગુણો તો કેટલા આવશે? 0.4. બરાબર? અહીંયા ગણો તો 0.1 ગુણ્યા 1 Ba અને 2 Cl એટલે 3, એટલે આના 3 આયન ગણો તો અહીંયા કેટલા થયા? 0.3. અહીંયા તમે ગણો 0.1 ગુણ્યા ગ્લુકોઝ આપેલું છે, ગ્લુકોઝનું આયનીકરણ ના થાય એટલે એનો એક જ કણ ગણવાનો. તો અહીં કેટલો પોઈન્ટ આવશે? 0.1. તો અહીંયા છે 0.2, અહીંયા છે 0.4, અહીંયા છે 0.3 અને અહીંયા છે 0.1. આની અંદર કણ સંખ્યા સૌથી ઓછી છે.
માટે બાષ્પ દબાણ તેનું સૌથી વધારે હશે, તો આપણો આન્સર કયો આવે? 0.1 મોલર ગ્લુકોઝ. એક આન્સર ક્લિયર? સારું. આ જ વસ્તુ તમને પૂછે ચડતો ક્રમ ઉતરતો ક્રમ, તો તમને એક ક્વેશ્ચન તો થઈ ગયો, સાથે બીજું ચેક કરી લઈએ આપણે. બાષ્પ દબાણનો ચડતો ક્રમ જણાવો. તો બાષ્પ દબાણના ચડતા ક્રમમાં શું કરીશું? જેમ કણ સંખ્યા ઓછી તેમ બાષ્પ દબાણ વધારે. તો કણ સંખ્યા સૌથી ઓછી કોની છે? આનું બાષ્પ દબાણ સૌથી વધુ, એટલે ડી નું બાષ્પ દબાણ સૌથી વધારે. હવે આ 0.1 છે, બરાબર? આ 0.1, એનાથી ઓછું કોણ? તો 0.2. એટલે 0.2 વાળું કોણ છે? એ. એનાથી ઓછું કોણ? 0.3 એટલે કે સી. એનાથી ઓછું કોણ? એટલે કણની સંખ્યા વધારે માટે અહીં આવશે બી. તો બાષ્પ દબાણનો ચડતો ક્રમ બી કરતા સી વધારે, સી કરતા એ વધારે, એ કરતા ડી વધારે. ક્લિયર? કરાવડાવ બીજા MCQ? ઓકે, ચલો બીજા MCQ કરાવડાઈએ. યાદ રાખજો કે જો કણ સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ ઉન્નયન વધે. કણ સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ ઉન્નયન વધે. તો મારે આના સ્ક્રીનશોટ લઈ લેજો, ભૂસી નાખું છું બીજું સમજાવવા માટે. કણ સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ ઉન્નયન વધે. તો કણ સંખ્યા ક્યાં વધે છે? તો અહીંયા લખું છું ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ. ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ. 1 મિનિટ પેન ચેન્જ કરી લો. તો ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ પૂછેલો હોય તો આમાં કણ સંખ્યા આ છે ને, કણ સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ ઉન્નયન વધે. તો કણ સંખ્યા અહીંયા કેટલી છે? તો ચડતો ક્રમ આવો આવશે ડી. આમાં 0.1 કણ છે, પછી એના કરતા આવે એ વધારે આવે. 0.2 એના કરતા આવશે એટલે સી આવશે. એના કરતા અહીંયા આવશે ડી. તો આ ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ. પહેલા MCQ તો હતો જ, બીજો MCQ કરાવડાયો, ત્રીજો MCQ કરાવડાયો. ચોથો કરીએ? ચલો ધ્યાન આપો. ચોથો MCQ માટે એક વસ્તુ યાદ રાખીશું કે જો કણ સંખ્યા વધે તો ઠાર બિંદુ માં ઘટાડો થાય. ઠાર બિંદુમાં ઘટાડો થાય, જેને આપણે ઘટાડો કહીએ છીએ એને અવનયન પણ કહેવાય. આ જે ઘટાડો લખ્યું છે એના માટે બીજો શબ્દ વાપરું છું અવનયન. એ તમે જાણો છો કે જેમ કણ સંખ્યા વધે, જેમ કણ સંખ્યા વધે તેમ ઠાર બિંદુમાં ઘટાડો થાય. તો કણ સંખ્યા અહીં લખું છું ઠાર બિંદુમાં ઘટાડો. ઘટાડો અથવા એના માટે શબ્દ વાપરીશું અવનયન. તેનો ક્રમ કયો આવે? તો જેમ કણ સંખ્યા વધે તેમ ઠાર બિંદુ ઘટે. તો ડી. એમાં કણ સંખ્યા 0.1 છે, આમાં 0.2 એટલે કે એ, પછી એમાં 0.3 એટલે કે સી, પછી આગળ જઈએ તો 0.4. બરાબર? તો આ રીતે અવનયન થયું. ઠાર બિંદુ નો ઉતરતો ક્રમ એવું પૂછે તો પણ જવાબ આ જ. હવે આના સિવાય ઘણા બધા ક્વેશ્ચન બને છે. અત્યારે એટલા માટે લેતો નથી કે આ જગ્યા મારી પૂરી થઈ ગઈ, પહેલેથી લખી નાખેલું છે, પણ હજી ઘણા બધા પેપર્સને આપણે સોલ્વ કરવાના છે અને એ પેપર્સને જેમ જેમ સોલ્વ કરતા જઈશું તેમ તેમ આપણને વધુ આવડતું જશે. મારી સાથે રહેજો, બરાબર? ચલો બીજો ક્વેશ્ચન છે આપણી પાસે. કયું દ્રાવણ આદર્શ છે? તો બેન્ઝીન વત્તા ટોલ્યુઇન એ દ્રાવણ આદર્શ છે. તમને આદર્શ દ્રાવણના ઉદાહરણો મળે હોવા જોઈએ. આ થોડાક છે અહીંયા, બીજા ઉદાહરણ લખું છું.
આદર્શ દ્રાવણો. આદર્શ દ્રાવણોની અંદર એક તો બેન્ઝીન વત્તા ટોલ્યુઇન તો છે જ, બીજું લખું છું n-હેક્ઝેન વત્તા n-હેપ્ટેન. ત્યાર પછી છે ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન. ત્યાર પછી લખીશું ક્લોરોઇથેન જેને ઇથાઇલ ક્લોરાઇડ પણ કહેવાય, પ્લસ બ્રોમોઇથેન. બરાબર. ત્યારબાદ બરાબર. તો આટલા જે ઉદાહરણો છે એને તમે યાદ રાખજો. એ પ્રમાણે લખું છું ક્લોરોબ્યુટેન પ્લસ બ્રોમોબ્યુટેન. બરાબર. આ ઉદાહરણ તમે નોંધ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આ એક્ઝામ્પલ તમને હું ગણાવડાવું છું. લોકો ચાલો એક્ઝામ્પલ આપણી પાસે છે, એટલે કે એમસીક્યુ જ છે કે 4 ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા શોધો. દાખલો પૂરેપૂરો વાંચવાનો. ઘણા છોકરાઓને એમ લાગી જાય છે કે આવડે છે, ગણવા બેસે એટલે જે જૂના દાખલા ગણેલા હોય એની મેથડ નો છે એવું માનીને આગળ વધવા માંડે અને દાખલામાં ભૂલ કરીને આવે. તમને મોલારિટી આપેલી છે અને જવાબ તમારે લેવાનો છે સપ્રમાણતામાં. તો આપણને આ સૂત્રની ખબર હોવી જોઈએ કે કેપિટલ N ઇન્ટુ N ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N, જ્યાં M એ મોલારિટી છે, મોલારિટી છે. આ N છે એ સપ્રમાણતા છે. સપ્રમાણતા પણ કહી શકાય અને બીજું શું કહી શકાય? નોર્માલિટી. બરાબર. તો તેને સપ્રમાણતા, નોર્માલિટી. આ જે છે એને કહેવાય છે n ફેક્ટર. કયું ફેક્ટર કહેવાય? n ફેક્ટર. હવે n ફેક્ટર એટલે શું? એસિડિકતા, બેઝિકતા, ઓક્સિડેશનાત્મક ફેરફાર વગેરે. અત્યારે આપણી પાસે H2SO4 છે માટે અહીંયા લખું છું n બરાબર બેઝિકતા. બીજી વસ્તુ H2SO4 માટે n બરાબર 2 આવું આપણે લેવાનું. પદાર્થનું પૂરેપૂરું આયનીકરણ થાય છે તેવું માનીને આપણે કામ કરીએ છીએ. બરાબર. નહીં તો H2SO4 માં શું થાય કે H2SO4 આપેલો હોય તો તેનું આયનીકરણ H પ્લસ HSO4 માઇનસ તરીકે પણ થઈ શકે અને 2H પ્લસ SO4 minus 2 આ રીતે પણ થઈ શકે. એટલે જો આ રીતે થતું હોય તો અહીંયા n બરાબર 1 લેવાનું. આ રીતે આયનીકરણ થતું હોય તો n બરાબર 2 લેવાનું. તો પૂર્ણ આયનીકરણ થાય છે એટલે કે આ સમીકરણ છે એવું માનીને જ આપણે કામ કરીએ છીએ. બરાબર. કોઈ સ્પષ્ટ માહિતી આપેલી ના હોય તો આપણે આ પ્રમાણે જવાનું. તો અહીંયા આપણી પાસે બે દાખલા છે. પહેલી વાત તો આ જે મોલારિટી આપેલી છે એને આપણે સપ્રમાણતામાં ફેરવી દઈએ. તો 0.05 મોલર H2SO4 માટે તમારે પરીક્ષામાં એમસીક્યુ ગણવાના હશે તો ફટાફટ થશે, પણ અહીંયા મેથડ સમજાવી દઉં છું કે એનો કોન્સેપ્ટ શું છે તે. અહીંયા m ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N. m 0.05 n બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ n 0.1 ઇઝ ઇક્વલ ટુ n. તો આ જે દ્રાવણ છે એની સપ્રમાણતા કેટલી છે? 0.1. ચલો બીજું દ્રાવણ લઈ લઈએ. તો મારી પાસે છે આ દ્રાવણ છે 0.3 મોલર. તો 0.3 મોલર H2SO4 માટે અહીંયા m ઇન્ટુ n કેપિટલ M. m તો મારી પાસે છે 0.3, n બરાબર 2 ઇઝ ઇક્વલ ટુ n, 0.6 ઇઝ ઇક્વલ ટુ n. તો મારી પાસે બે દ્રાવણ થયા એટલે મોલારિટી માંથી સપ્રમાણતા મને મળી ગઈ. હવે કરવાનું શું? મિશ્ર દ્રાવણ લઈએ. તો N1V1 પ્લસ N2V2 ઇઝ ઇક્વલ ટુ N3
અહીં લખીશું V1 પ્લસ V2. આ H2SO4 આને નંબર 1 આપી દઉં છું, આને 2 આપી દઉં છું, એટલે કે આ પહેલા નંબરના H2SO4 માટે, આ બીજા નંબરના H2SO4 માટે. પહેલા નંબરના H2SO4 માટે N1 કિંમત કેટલી છે? 0.1. V1 શરૂઆતનું કદ કેટલું છે? 4 પ્લસ બીજું છે 0.6 ગુણ્યા V2 કદ કેટલું છે? 6 7 એટલે 6 આયા ઇઝ ઇક્વલ ટુ N3 V1 પ્લસ V2. આ 4 ml છે અને આ 6 ml છે, તો 4 વત્તા 6, તો અહીંયા 0.4 પ્લસ 0.3.6 ઇઝ ઇક્વલ ટુ N3 into 10. Therefore આ બેનો સરવાળો કરો તો શું આવે? 4.0 is equal to N3 into 10. Therefore 4/10 is equal to N3. 0.4 is equal to N3. તો 0.4 એ આપણો જવાબ છે. તો 0.4 નોર્મલ એ આપણો આન્સર. આટલા બધા સ્ટેપ તમારે કરવાના હોતા નથી. આ તો દાખલો ન આવડતો હોય એને ગણવા માટે, પણ એકવાર આવા દાખલાની પ્રેક્ટિસ પડી ગઈ હોય. હવે જો આ એક એક્ઝામ્પલ કરાવડાયો, પછી અહીંયા મોલારિટી બદલી નાખે, આ કદ બદલી નાખે, એની સાથે કોઈ આપણે લેવા દેવા છે નહીં. આપણે તો મેઇન કોન્સેપ્ટ પકડી લેવાનો કે મોલારિટી આપેલી છે, જવાબ તમારે સપ્રમાણતામાં શોધવાનો છે, તો મોલારિટીને સપ્રમાણતામાં ફેરવવી પડે. પછી બે દ્રાવણને મિશ્ર કરીએ છીએ તો આ સૂત્રની ખબર હોવી જોઈએ કે આ સૂત્ર પ્રમાણે કામ કરવું જોઈએ. બરાબર? ચલો નોટ ડાઉન કરો.